સુરતમાં મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એડમિશન આ સત્રથી શરૂ કરવાની માંગ કરી છે. શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે અને એલએલબીના વિદ્યાર્થીઓના એડમિશનનો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં બંધ કરાવવામાં આવ્યા છે. તો આ એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને સાથે આ વિરોધ પ્રદર્શનમાં પરિપત્રની હોડી પ્રગટાવવામાં આવશે અને હવન યજ્ઞ કરવામાં આવશે. વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મનોજ મહેન્દ્રભાઈ જૈન, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે કઈ રીતનો વિરોધ કરવામાં આવ્યો? આજે સુરત મહાનગરની અંદર જે એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકોની જે શિક્ષાવૃત્તિ ચાલુ વર્ષે જે રદ કરવામાં આવી છે, એટલે કે શિક્ષાવૃત્તિ તો બધાની ચાલુ જ છે, પણ જે વિદ્યાર્થીઓએ વેકેન્ટ કોટામાં એડમિશન લીધું હતું અને વેકેન્ટ કોટાને એડમિશન કોટામાં આવરી લેવામાં સરકાર દ્વારા જે આવ્યું છે એના માટે વિરોધ કરી રહ્યા હતા આજે, અને યજ્ઞ પણ કરવામાં આવ્યો જેનાથી સદબુદ્ધિ આવે અને જે પણ અધિકારીઓ છે એ લોકોને ધ્યાનમાં આવે કે જે એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકો બહુ મુશ્કેલથી પોતાનું ગુજરાન ચલાવતા હોય અને જ્યારે એ લોકોના એડમિશન થઈ ગયા હોય અને પછી ધ્યાનમાં આવે કે એને જે નર્સિંગની ફીસ છે, મેનેજમેન્ટની ફીસ છે, 70,000 લાખ રૂપિયા પોતે ભરવાની છે અને શિક્ષાવૃત્તિ નથી મળવાની, તો એ લોકો પાછા એડમિશન લઈ લીધા છે. એટલે પાછું આ જે શિક્ષાવૃત્તિ છે એ આ ચાલુ વર્ષમાં ચાલુ રાખવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની માંગ છે. અને બીજી માંગ છે, જે ગ્રાન્ટ ઇન એડની જે કોલેજો છે, ગયા વર્ષે 29 આખા ગુજરાતની અંદર 29 જેટલી ગ્રાન્ટ ઇન એડ કોલેજોનો એક પણ પ્રવેશ થયો નથી અને આ વર્ષે એ એડમિશન પ્રોસેસ પૂર્ણ ચાલુ થાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ બે ડિમાન્ડ લઈને આજે આંદોલન કર્યું હતું. બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જ્યાર સુધી આ બંને પ્રશ્નોનું નિવારણ નહીં આવે, જ્યાર સુધી વિદ્યાર્થીઓને જે અહિત થાય છે એનો હિત કરવામાં નહીં આવે, ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે.